પણ સારી રીતે લખજો ભાઈ. એ તો મોડે થાય, હું જે લખાવું તે મોડે થઈ જશે, આરામથી થઈ જશે. પણ સવાલ લખો, સવાલ. ઓ ભાઈ, આમાં મેં કમસે કમ નાના મોટા થઈને 10 સવાલ કરાવ્યા. તમને ખબર નહીં, તમે નવનીત વાંચશો ને પાછળ તો બધા સવાલ કવર થઈ જતા હશે. આ બધા મેં 10-15 સવાલ કરીને જ આવેલો, પણ તમને ખબર નહીં પડે. તમને લાગશે એક સવાલ કરાય, પણ બધું બહુ કરાય. લખો પેલા મુખમાં પાછળ હેડિંગ આપો મસ્ત. સવાલ પેલો સવાલ આ લખવાનો, સવાલ આ લખવાનો, પણ એનો જવાબ હું કહું એવું લખવાનો. સવાલ આ લખો, જવાબ મેં લખાવું છું. સવાલ લખી લીધો. લખો સૌથી પહેલા મુખમાં પાચન. મુખમાં પાચન લખો. મુખમાં પાચન. હવે હેડિંગ આપવાનું પહેલા મુખમાં પાચન. એમાં તમારે લખી દેવાનું સ્ટુડન્ટ 4 વસ્તુ. મુખમાં પાચનમાં પહેલા નંબર પર લખી દેવાનું મુખ. મુખ લખો. તેમાં દાંત, જીભ અને કઈ ગ્રંથિ બોલો તો? લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ હોય છે. બોલો, આટલું યાદ ના રહેલા. મુખમાં શું હોય? દાંત હોય, જીભ હોય ને લાળ ગ્રંથિ હોય છે. બરાબર છે. પછી લખો દાંત. તે ખોરાકનો નાના ટુકડાઓમાં શું કરે છે? વિભાજન કરે છે. બરાબર. દાંત પછી કોણ આવશે? લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ તે લાળ રસનો સ્ત્રાવ કરે છે. તે શાનો સ્ત્રાવ કરે? તે લાળ રસનો સ્ત્રાવ કરે છે. અને નંબર 4 લખો જીભ. નંબર 4 લખો જીભ. જીભ શું કરે બોલો તો? ખોરાક અને લાળ રસને મિશ્ર કરે. તો લખો તે ખોરાક અને લાળ રસને મિશ્ર કરે છે. એમાં જ લખો ખોરાક ભીનો, પોચો અને ચીકણો બનાવે છે. ખોરાક ભીનો, પોચો અને ચીકણો બનાવે છે. ખોરાક ભીનો, પોચો અને ચીકણો બનાવે છે. ચલો મને કહો, લાળ રસમાં શું હોય? એમાઇલેસ. એ સ્ટાર્ચ ને સામા સરખા. તો લખી નાખો લાળ રસમાં એમાઇલેસ હોય છે. લાળ રસમાં એમાઇલેસ ઉત્સેચક. લખો લાળ રસમાં. એમાં જ લખવાનું. જો અહીંયા લખ્યું ને ત્યાર પછી શું લખવાનું? ખોરાક. અહીંયા લખું છું હું ફરીથી. ખોરાક ભીનો, પોચો અને કેવો બનાવે? બનાવે છે. પછી બીજું શું લખવાનું? લાળ રસમાં એમાઇલેસ હોય. વાતો નહીં. લાળ રસમાં એમાઇલેસ ઉત્સેચક હોય છે. લાળ રસમાં કોણ હોય છે બોલો તો? લાળ રસમાં એમાઇલેસ ઉત્સેચક હોય છે. તે સ્ટાર્ચને
સ્ટાર્ચ ને શામાં ફેરવે છે? માલ્ટોઝમાં. માલ્ટોઝ કૌંસમાં લખી દેવાનું શર્કરા માં ફેરવે છે. બોલો હવે આમાં શું મોડે કરવા જેવું છે? લા ડાયરેક્ટ જ તમે લખી દેવાય ને. પછી પેલું સૂત્ર લખી દેવાનું સ્ટાર્ચ. સ્ટાર્ચ અહીંયા એમાઇલેસ એટલે અહીંયા શું મળે બોલો તો? માલ્ટોઝ અથવા શર્કરા. પતી ગયું પહેલું. બોલો હવે આટલું મોડે થઈ જશે કે નહીં? કે થઈ ગયું ચાલુમાં જ? ચાલો બીજું. પાકું થઈ ગયું ને? અને યાદ કેવી રીતે રાખવાનું? પહેલા મુખ, દાંત, લાળ ગ્રંથિ અને જીભ. એકવાર વાંચી લો તો થઈ. ઘેર જઈને વાંચશો ને એટલે મોડે થઈ જશે. ચાલો હવે લખો નંબર 2 અન્નનળી. લખો અન્નનળી લખો. શું કીધેલું? પાચન માર્ગના અસ્તરમાં એવું કીધેલું ને. લખો પાચન માર્ગના અસ્તરમાં. પાચન માર્ગના અસ્તરમાં તીર મારીને લખજો. પાચન માર્ગના અસ્તરમાં રહેલા પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાકનું વહન નીચેની દિશામાં થાય છે. ખોરાકનું વહન નીચેની દિશામાં થાય છે. નીચેની દિશામાં થાય છે. ચલો આગળ તીર મારી લખો. બીજો મુદ્દો એમ જ. ખોરાકનું વહન કરતી નળીને અન્નનળી કહે છે. ખોરાકનું વહન કરતી નળીને અન્નનળી કહે છે. ત્રીજો પોઈન્ટ. અન્નનળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. અન્નનળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. જઠરમાં જાય છે. ખોરાક ચોથો પોઈન્ટ. તીર મારીને લખો વ્યવસ્થિત. ખોરાકનું નીચેની તરફ વહન થવું. ખોરાકનું નીચેની તરફ વહન થવું તે લયબદ્ધ સંકોચન અથવા તરંગવત સંકોચનથી શક્ય છે. તરંગવત સંકોચનથી શક્ય છે. ચાલો એકવાર મુખમાં પાચન અને અન્નનળી વાંચી લો તો પછી એની પછી હેડિંગ આપી દો જઠર. યાદ રહે છે? એકવાર વાંચી લો. મોડે થાય છે ચેક કરો.
ચાલો લખો ત્રીજું જઠર. જઠર એમાં પહેલું લખો સ્થાન. સ્થાન લખો સ્થાન. ઉદર પ્રદેશની ડાબી બાજુ. ઉદર પ્રદેશ એટલે આપણું પેટ છે ને, ઉદર પ્રદેશ એટલે આપણું પેટ, એની કઈ બાજુ? ડાબી બાજુ. અહીંયા ઉદર પ્રદેશની ડાબી બાજુ. બીજો પોઈન્ટ તીર મારી લખવાનું છે બધામાં. જઠર 3 નલિકામય ગ્રંથિ ધરાવે છે. જઠર 3 નલિકામય ગ્રંથિ ધરાવે છે. બોલો તો જઠર કેટલી નલિકામય ગ્રંથિ ધરાવે છે? 3. આગળનો પોઈન્ટ જઠરમાં 3 કલાક ખોરાક વલોવાય છે. ત્રીજો તીર મારી લખો જઠર દિવાલમાં 3 નલિકામય ગ્રંથિ આવેલી છે. પહેલો પોઈન્ટ હતો સેમ, ત્રીજો પોઈન્ટ એવો જ છે. જઠર દિવાલમાં 3 નલિકામય ગ્રંથિ આવેલી છે. હવે યાદ રાખવા માટે 3 વસ્તુ લખી દેવાનું. હવે આને લખવું હોય ને એકદમ ઈઝી રીતે યાદ રાખો, 3 વસ્તુ લખવાનો. પેલો હાઇડ્રોક્લોરિક એસિડ વિશે લખવાનું, શ્લેષ્મ વિશે લખવાનું અને પેપ્સિન વિશે લખવાનું. એટલે જઠર વાળો પોઈન્ટ પૂરો. જઠરમાં શું લખવાનું કે જઠર કઈ બાજુ હોય તો કે ડાબી બાજુ. ખોરાક કેટલા કલાક હોય? 3 કલાક. એની નલિકા કેટલી હોય છે? 3. પછી બીજું 3 વસ્તુ કઈ લખવાનું? એક પેપ્સિન વિશે લખવાનું, એક હાઇડ્રોક્લોરિક એસિડ ને શ્લેષ્મ વિશે. તો લખો પહેલા, એની પછી તીર મારી લખો જઠરમાં HCl. જઠરમાં HCl નો સ્રાવ થાય છે. જઠરમાં HCl નો સ્રાવ થાય છે, જે ખોરાકને એસિડિક બનાવે છે. ના આવડે આટલું? એની પછી જઠરની દિવાલમાં રહીને શ્લેષ્મ ગ્રંથિ HCl સામે રક્ષણ આપે છે. છેલ્લો પોઈન્ટ લખો પેપ્સિનોજન. હમણાં શીખવાડેલું ને પેપ્સિનોજન, નિષ્ક્રિય વાળું નતું શીખવાડ્યું. પેપ્સિનોજન પ્રોટીનના પાચન માટે નહીં તો એક કામ કરો, આગળ પેપ્સિનોજન લખ્યું ને કાઢી નાખો. પેપ્સિનોજન શબ્દ કાઢી નાખો. શું લખ્યું? હવે વાંચો. પ્રોટીનના પાચન માટે પેપ્સિનોજનમાંથી પેપ્સિન ઉત્સેચક કાર્યરત થાય છે. જે પ્રોટીનનું નાના અણુમાં રૂપાંતર કરે છે. પ્રોટીનનું નાના અણુમાં રૂપાંતર કરે છે. થઈ ગયું. છેલ્લો પોઈન્ટ જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. ખાલી મને એટલું કહો કે શું અહીંયા સુધી તમને આવડી જાય કે ના આવડી જાય? પાક્કું આવડી જાય? 1-2 વાર વાંચે તો યાદ રહી જાય કે ના રહી જાય? તો જ આગળ ભણાવું.
પાકો લખો આગળ નાના આંતરડામાં પાચન નાના આંતરડામાં પાચન જો નાના આંતરડામાં પાચન જ્યારે કહે ને સૌથી સહેલું આ છે ને આમાંથી એક ક્વેશ્ચન બી પૂછાય નાના આંતરડામાં પાચન વિશે સમજાવો તો નાના આંતરડા વિશે તમારે લખવાનો પાચન તંત્રનું સૌથી મોટામાં મોટું અંગ અને સૌથી ગૂંચળામણ અંગ છે બરાબર છે લખાશે લખો તીર મારી લખો નાનું આંતરડું પાચન માર્ગનું નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામણ સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામણ અંગ છે ખૂબ જ ગૂંચળામણ અંગ છે તે બીજું તીર મારી લખજો હવે તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે પૂર્ણ પાચન અંગેનું અંગ છે હવે પેલા મને કહો કે નાના આંતરડામાં 2 પોઈન્ટ યાદ રહી કે ના શું લખાવ્યું પેલું સૌથી મોટામાં મોટું અંગ અને સૌથી ગૂંચળામણ પછી બીજામાં કે એનું કોનું પાચન થાય કાર્બોદિત પ્રોટીન અને ચરબી આગળ લખો હવે આ જે જઠર છે ને જઠર માંથી એસિડિક ખોરાક જે હોય ને જઠર માંથી જે એસિડિક ખોરાક હોય ને એ ક્યાં જાય નાના આંતરડામાં લખો આગળનો પોઈન્ટ જઠર માંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે આગળ લખો નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ યકૃતમાંથી કયો રસ પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ મેળવે છે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ મેળવે છે હવે અહીંયા 2 શબ્દ પાછા નવા આવ્યા કયા 2 શબ્દ નવા આવ્યા પિત્તરસ અને સ્વાદુરસ તો હવે તમારે પિત્તરસ નું કાર્ય લખવું પડશે ને સ્વાદુપિંડ નું કાર્ય લખવું પડશે એની અંદર લખો નંબર 1 કરીને પિત્તરસ નું કાર્ય હવે જો પહેલું મેં તમને કીધું પિત્તરસ નું કાર્ય કયું તો સમજો જઠરમાંથી નાના આંતરડામાં કેવો ખોરાક આવ્યો એસિડિક ભાઈ એસિડ વાળો ખોરાક ક્યાં આવ્યો નાના આંતરડામાં હવે નાના આંતરડામાં જો એસિડ વાળો ખોરાક આવશે તો એ કામ કરી શકશે નહીં અહીં સમજો જઠરમાં ખોરાક એસિડિક હતો એ એસિડિક ખોરાક જો નાના આંતરડામાં આવી જશે એસિડિક બરાબર તો ત્યાં કામ કરી શકાશે નહીં તો આ જે પિત્તરસ છે ને એ સૌથી પહેલા શું કરશે પેલો જે એસિડિક ખોરાક છે ને એને શું બનાવશે આલ્કલીય બનાવશે આલ્કલીય એટલે ખબર છે કે નહીં ભણ્યા છે ને બેઝિક બનાવશે બરાબર છે ખબર પડે છે એટલે એસિડ અંદરથી શું કરશે દૂર કરશે તો લખો આગળ એનું કામ શું લખો પિત્તરસ નું કાર્યમાં લખો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્તરસ આલ્કલીય બનાવે છે જેથી સ્વાદુ રસના ઉત્સેચકો કાર્ય કરી શકે ના ખબર પડી આ વસ્તુ ના ખબર પડી એટલે જઠરમાં ખોરાક કેવો હતો એસિડિક ખોરાક હતો કે નહીં
તો જઠરમાંથી જે આવતો તો એસિડિક ખોરાક છે ને એને પિત્તરસ કેવો બનાવે છે? આલ્કલીય બનાવે છે, કે જેથી સ્વાદુ રસના ઉત્સેચકો અંદર કાર્ય કરી શકે. ખબર પડે છે કે નહીં ખબર પડતી? પોલીસમાં જાય તો 9 મહિના ટ્રેનિંગ આપે છે કે નહીં? તો 9 મહિના ટ્રેનિંગ કેમ આપવામાં આવે? તો કે પોલીસ તરીકેનું કાર્ય સારી રીતે કરી શકે એટલા માટે. તો અહીંયા પણ એવું છે કે જઠરમાંથી જે ખોરાક આવે છે તો જઠરમાં તો કોણ હતું? હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે ખોરાક કેવો હતો? એસિડિક. એ એસિડિક ખોરાક જો તમારા નાના આંતરડામાં આવી જશે તો પછી કાર્ય કરી શકાશે નહીં. એટલે શું કરશે? જઠરમાંથી જે એસિડિક ખોરાક આપણા નાના આંતરડામાં આવ્યો એને પિત્તરસ કેવો બનાવી દેશે? આલ્કલીય બનાવશે. કેમ આલ્કલીય બનાવશે? તો કે જે સ્વાદુપિંડ છે એના કોણ બોલો ઉત્સેચકો એમાં કાર્ય કરી શકે. બરાબર છે? આગળ એમ જ પોઈન્ટ લખો તીર મારીને. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને, ચરબી કેવી હોય? મોટા મોટા ગોલકો હોય. ચરબી કેવી? મોટા મોટા ગોલકોમાં હોય. બરાબર? એ જે પિત્ત ક્ષારો હોય ને એ ચરબીના મોટા મોટા ગોલકોને શેમાં ફેરવી નાખે? નાના નાના ગોલકોમાં ફેરવી નાખે. એટલે ચરબીના મોટા મોટા ગોલકો હોય એવી રીતે. જો ચરબીના કેવા મોટા મોટા ગોલકો છે એને કોણ ફેરવી નાખે? બોલો તો પિત્ત ક્ષારો. આ પિત્ત ક્ષારો શું કરે? ચરબીના મોટા મોટા ગોલકોને નાના નાના ગોલકોમાં શું કરી નાખશે? ફેરવી નાખશે. કેમ નાના નાના ગોલકોમાં ફેરવી નાખશે? કારણ કે એને આસાનીથી શું થઈ જાય? પાચન થઈ જાય. ખબર પડે છે? તમારા શરીરમાં જે ચરબી જાય ને ચરબી, બરાબર, એ ચરબી કેવા મોટા મોટા ગોલકોમાં હોય. બરાબર છે? તો પિત્ત ક્ષારો શું કરશે? એ મોટા મોટા ગોલકોને નાના નાના ગોલકોમાં શું કરશે? વિખંડિત કરી નાખશે. વિખંડિત કરવું એટલે તોડી નાખવું. શું થાય? તોડી નાખવું. તો લખો આગળ. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ, તની આગળ તની ઉપર બે માત્ર, તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની કાર્યક્ષમતાનો વધારો થાય છે. આ ક્રિયાથી ઉત્સેચકોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ પિત્તરસનું કાર્ય થઈ ગયું. જો હું બોલી જાઉં, આખું બોલી જાઉં ફરીથી. અહીં ધ્યાન આપો. હું બોલું છું, અહીં ધ્યાન આપો. ધ્યાન અહીંયા. ઓય તમને કોઈ પૂછે પિત્તરસનું કાર્ય શું, તો તમારે શું કહેવાનું? જઠરમાંથી જે એસિડિક ખોરાક આવે છે એ એસિડિક ખોરાકને આલ્કલીય બનાવવાનું કાર્ય કરે છે, કે જેથી સ્વાદુ રસના ઉત્સેચકો આસાનીથી કાર્ય કરી શકે. પછી પિત્ત ક્ષારો શું કરે? ચરબીના મોટા મોટા ગોલકોનો નાના નાના ગોલકોમાં શું કરે છે? વિખંડન કરે છે. બરાબર છે? યાદ હશે. એનાથી કોની કાર્યક્ષમતા વધી જશે? બોલો, કોની કાર્યક્ષમતા વધી જશે? ઉત્સેચકોની કાર્યક્ષમતા વધી જશે. ચાલો આગળ લખો. આગળ લખો સ્વાદુ રસનું કાર્ય. હવે હું જેવું કહું ને એવી રીતે લખજો. લખો પહેલો સ્વાદુ રસનું કાર્ય શું? તો લખો સ્વાદુપિંડ. સ્વાદુપિંડ સ્વાદુ રસનો સ્રાવ કરે છે. શું કરે છે? સ્રાવ કરે છે. લખો પહેલું લખો સ્વાદુપિંડ સ્વાદુ રસનો સ્રાવ કરે છે. હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ, હું જે સમજાવું તે સમજો. હવે આને કશું કઈ તમારે લખવાનું નથી. તમારે ખાલી લખવાનો સ્વાદુપિંડ જે છે, બરાબર, એ કોનો સ્રાવ કરે છે? સ્વાદુપિંડ. હવે આ જે સ્વાદુ રસ હોય ને, સ્વાદુ રસ, આ સ્વાદુ રસમાં કેટલી વસ્તુ હોય? 3 વસ્તુ. કેટલી વસ્તુ હોય? 3 વસ્તુ. બરાબર. કાર્બોદિતના પાચન માટે શું હોય? એમાઇલેસ હોય.
આ સ્વાદુ રસમાં 3 વસ્તુ હોય. પછી પ્રોટીનના પાચન માટે શું હોય બોલો? હા, પેપ્સિન. અને છેલ્લે કોણ આવશે બોલો તો? ચરબી. ચરબીના પાચન માટે લાઇપેઝ. બોલો આટલું ના આવડે? ઓય, આટલું લખતા ના આવડે? અલા સમજો, મારી વાત સમજો. અહીંયા ધ્યાન આપો. તમારે કીધું સ્વાદુ રસ નું કાર્ય શું? સ્વાદુ રસ તો સ્વાદુપિંડ આવે ને, સ્વાદુપિંડ. બરાબર, એ તો હું જયારે આકૃતિ સમજાવીશ તારે પાછું સમજાવીશ કે આપણું જે સ્વાદુપિંડ હોય એ સ્વાદુપિંડ શાનો સ્ત્રાવ કરે? સ્વાદુ રસ. અને આ જે સ્વાદુ રસ છે એ સ્વાદુ રસમાં કેટલી વસ્તુ હોય? 3 વસ્તુ. પહેલી વસ્તુ તમને કહે છે સ્વાદુ રસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન. સોરી, પેપ્સિન તો પેલામાં આવી ગયું ને. પેપ્સિન ક્યાં આવી ગયું? જઠરમાં આવી ગયું ને. મેં કીધેલું પેપ્સિન તો પહેલા. ટ્રિપ્સિન ખબર પડે છે? પહેલા કોણ આવશે? પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન. અને કાર્બોહાઈડ્રેટના પાચન માટે બોલો તો? કાર્બોહાઈડ્રેટના પાચન માટે એમાઇલેઝ. અને ચરબીના પાચન માટે લાઇપેઝ. ઉત્સેચકો હોય છે. જો હજુ તમને લખતા નહીં આવડી હોય, હું આખું અને મોઢે બોલી જાઉં છું. બરાબર? સ્વાદુપિંડ હોય ને, જો મારી વાત સાંભળો. સ્વાદુપિંડ હોય ને, સ્વાદુપિંડ, બરાબર, તો સ્વાદુપિંડ એ શું કરે? સ્વાદુ રસનો શું કરે? સ્ત્રાવ કરે. એટલે કે કોઈ અંગ છે આપણા શરીરમાં, એક અંગ છે સ્વાદુપિંડ નામનો. એ સ્વાદુપિંડ નામનો જે અંગ છે ને એ શું કરશે? અંદરથી સ્ત્રાવ આવશે, એટલે કે જ્યુસ જેવું આવશે. એ જ્યુસ જેવું જે વસ્તુ આવશે ને એમાં કેટલી વસ્તુ આવેલી હશે? 3. એક એમાઇલેઝ હશે, એક ટ્રિપ્સિન હશે અને એક લાઇપેઝ હશે. બરાબર? એમાઇલેઝ હશે એ કાર્બોહાઈડ્રેટના પાચન માટે એમાઇલેઝ હશે, પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન હશે અને ચરબીના પાચન માટે લાઇપેઝ હશે. બસ આટલું લખતા ના આવડે તો લખી નાખો. ચાલો લખાવો, લખો કે ભાઈ આવું લખી દો ને. સ્વાદુપિંડ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. લખ્યું? પછી લખો સ્વાદુ રસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન. સ્વાદુ રસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોહાઈડ્રેટના પાચન માટે એમાઇલેઝ, અને છેલ્લું કોણ? ચરબી. ચરબીના પાચન માટે લાઇપેઝ હોય છે. પતી ગયું. લાઇપેઝ એટલે જ મેં પહેલા પેલું શીખવાડ્યું કે જેથી તમને નામ યાદ રહે. એક એમાઇલેઝ હોય, એક પેપ્સિન હોય, એક ટ્રિપ્સિન હોય અને લાઇપેઝ હોય. આવડી ગયું? આગળ લખો. છેલ્લું આંત્રરસનું કાર્ય. આંત્રરસનું કાર્ય. હવે આંત્રરસનું કાર્ય કોને આવડશે ખબર છે? મેં શરૂઆતમાં જે ભણાવ્યું એને જે આવડી ગયું હશે તે. શરૂઆતમાં જે ભણાવ્યું હશે તેને આંત્રરસનું આવડી જશે. ચાલો લખો. આંત્રરસમાં લખો. આંત્રરસનું કાર્ય એમાં લખો, તીર મારીને લખો. નાના આંતરડાની દિવાલમાં આવેલી, નાનું આંતરડું જે હોય ને એની દિવાલમાં આવેલું હોય. બરાબર છે? તો નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ. કઈ ગ્રંથિઓ? આંતરીય ગ્રંથિઓ. નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. નાના આંતરડામાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. હવે શું લખવાનું? શાનો સ્ત્રાવ કરે છે બોલો તો? આંત્રરસનો સ્ત્રાવ કરે. હવે ધ્યાન આપો. આ આંત્રરસનો સ્ત્રાવ કરે ને, આ આંત્રરસ શું કરે? અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ. આંત્રરસ શું કરે ખબર છે? કાર્બોદિત પદાર્થ છે ને, કાર્બોદિત પદાર્થ એનું રૂપાંતર શામાં કરી નાખશે? શર્કરામાં અથવા માલ્ટોઝમાં. પ્રોટીનનું રૂપાંતર શામાં કરી નાખશે? સરળ પ્રોટીન ને બીજું શામાં? એમિનો એસિડ. અને ચરબીનું રૂપાંતર શામાં કરી નાખશે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. પતી ગયું. આ લખવાનું છે. આંત્રરસનું કાર્ય શું? તો આંત્રરસના 3 કાર્ય લખી દેવાના. ઓય, આંત્રરસના કેટલા કાર્ય લખવાના? 3. કાર્બોદિત પદાર્થને શામાં ફેરવી નાખશે?
માલ્ટોસ અથવા શર્કરા અથવા ગ્લુકોઝ, પ્રોટીન ને એમિનો એસિડ અને છેલ્લે ચરબી ને ફેટી એસિડ અને બીજો ગ્લિસરોલ. પતી ગયું આખો સવાલ. લખો ચાલો લખો લખો. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનો એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું શામાં બોલો તો? ચરબીનું શામાં? ફેટી એસિડ અથવા ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. એટલે લખ્યું. હા, ચરબી શામાં ફેરવે? ફેટી એસિડ. એટલે હવે ચરબીનું રૂપાંતર શામાં થાય? અથવા ગ્લિસરોલ. ભણી તો ગયા યાર આગળ. ચલો હવે છેલ્લા બે વસ્તુ બાકી છે. લખો મોટું આંતરડું. એ તો આવડે ને. અર્ધપાચિત ખોરાક, પચ્યા વગરનો ખોરાક, અર્ધપાચિત ખોરાક કે અપાચિત ખોરાકમાં શાનું શોષણ કરી લેશે? પાણી. પાણીનું શોષણ ના થાય તો રજા પડી જાય. પાણીનું શોષણ ના થાય તો ટ્યુશન ની રજા પડી જાય. ખુશ થઈ ગયું. અર્ધપાચિત ખોરાક કે અપાચિત ખોરાકમાં પાણીનું શોષણ થાય, ઘન સ્વરૂપમાં ફેરવાય. અર્ધપાચિત ખોરાક કે અપાચિત ખોરાકમાં પાણીનું શોષણ થઈ ઘન સ્વરૂપમાં ફેરવાય, જેને મળ કહે છે. અને છેલ્લે લખો લાસ્ટ મળાશય. છેલ્લું લખો. મળનો સંગ્રહ કરે છે. છેલ્લે લખો મળ એ મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. મળ એ મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. બોલો પાક્કું? એટલું આવડી જશે? એક બે વખત વાંચશો તો બોલો તો. હવે બીજું લખો. નાના સવાલ લખો. નાના સવાલ લખો ફટાફટ. લખો પાચનનો અંતિમ હેતુ જણાવો. પાચનનો અંતિમ હેતુ. પાચનનો અંતિમ હેતુ કયો બોલો તો? અભિશોષણ કરવાનો. બરાબર. પાચનનો અંતિમ હેતુ કયો બોલો તો? અભિશોષણ. જવાબમાં લખો અભિશોષણ. કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? ગાય. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય બોલો તો? હવે પૈતું નહીં ગયા. લખો જઠરમાંથી મેં જે ભણાયું છે એ જ લખાવું, બીજું નહીં લખાવ. જઠરમાંથી થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક. જઠરમાંથી થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે? શાના દ્વારા નિયંત્રિત થાય છે? લખો મુદ્રિકા સ્નાયુ પેશી.
મૂત્રિકા સ્નાયુ પેશી જઠરમાંથી થોડા પ્રમાણમાં નાના આંતરડામાં પ્રવિષ્ટો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે? એનો જવાબ લખો, મુદ્રિકા સ્નાયુ પેશી અથવા ની જઠર વાલ્વ. 2022 માં પૂછાઈ ગયો છે. બીજું લખો પેપ્સિન. પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત છે. સોરી, પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે. બોલો. એસિડિક. આગળ લખો, ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. એમાઇલેઝ. ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. પછી લખો યકૃત. યકૃત અને સ્વાદુપિંડના સ્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરે છે. યકૃત અને સ્વાદુપિંડના સ્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરે છે. નાનું આંતરડું ક્યાં કાર્ય કરે છે? નાનું આંતરડું. વ્યાખ્યા આપો પાચન. ખોરાકના જટિલ ઘટકોનું ઉત્સેચકોની મદદથી સરળ, દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે. હવે તમારે જાતે લખવાનું છે. અહીંયા ધ્યાન આપજો, હું કોષ્ટક બનાવું છું, જવાબ તમારી જાતે લખવાના છે. કયો સવાલ આયા? હવે લખો અંગ. અંગ લખો, ખોરાકના ઘટક. કોઈ આવું લખો તો ઉત્સેચક, પાચન પછીની નીપજ. એટલે આવડશે. જો તમને આવી રીતે પૂછેલું છે, પહેલા કહી દીધું છે અહીંયા મુખ, જઠર, નાનું આંતરડું. શું થયું? નાનું આંતરડું આવી રીતે લખો. અહીંયા લખી નાખો સ્ટાર્ચ. અહીં ખાલી જગ્યા સરળ શર્કરા. એટલે આવડશે ખાલી જગ્યા. પછી અહીં જઠરમાં ખાલી જગ્યા પેપ્સિન, સરળ પ્રોટીન. આગળથી જોઈ નહીં લખતા. નાના આંતરડામાં બે વસ્તુ છે, પ્રોટીન અને ચરબી. ખાલી જગ્યા લાઇપેઝ. અહીંયા એમિનો એસિડ. ખાલી જગ્યા. 4 માર્ક્સ નો સવાલ છે.
આગળ લખો. થઈ ગયો. લખો શાના કારણે એસિડિટી થાય છે? શાના કારણે એસિડિટી થાય? બોલો એસિડિટી શાના કારણે થાય? ના વધુ પ્રમાણને કારણે. લખો શાના કારણે એસિડિટી થાય છે? તેનો જવાબ લખો. જઠરમાં જઠર ગ્રંથિઓ દ્વારા વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ના સ્ત્રાવ થવાને કારણે એસિડિટી થાય છે. પછી લખો છેલ્લો. પ્રોટીનના પાચનમાં છેલ્લો સવાલ છે. પ્રોટીનના પાચનમાં ભાગ લેતા ઉત્સેચકના નામ. પ્રોટીનના પાચનમાં ભાગ લેતા ઉત્સેચકના નામ અને તેના પ્રાપ્તિ સ્થાન જણાવો. પ્રોટીનના પાચનમાં ભાગ લેતા ઉત્સેચકના નામ અને તેના પ્રાપ્તિ સ્થાન જણાવો. પ્રોટીનના પાચનમાં ભાગ લેતા ઉત્સેચકના નામ અને તેના પ્રાપ્તિ સ્થાન જણાવો. ચાલો બોલો. પેપ્સિન અને ટ્રિપ્સિન. એટલે પ્રોટીન આવે એટલે બે જ આવે, પેપ્સિન અને ટ્રિપ્સિન. પ્રોટીન છે પ્રોટીનમાં બે જ વસ્તુ આવે, પેપ્સિન અને ટ્રિપ્સિન. હવે પેપ્સિન ક્યાંથી મળે? જઠર રસમાંથી. અને ટ્રિપ્સિન ક્યારે મળે? સ્વાદુરસ. લખી નાખો પૂરા. જો લખો એ રીતે લખજો. લખો બે ભાગ પાડો, બે ભાગ આ રીતે. પ્રોટીનના ભાગ લેતા ઉત્સેચકો કયા બોલો તો? પેપ્સિન અને બીજું ટ્રિપ્સિન. પછી પ્રાપ્તિ સ્થાન કયું? મને કહો પેપ્સિન ક્યાંથી મળે? જઠરરસ. અને બીજું સ્વાદુરસ. સ્વાદુરસમાં તો ત્રણ વસ્તુ હોય ને.